આગાહી કરીએ તો વિજાપુરમાં 6 ઇંચ વરસાદ પડ્યો, જેનાથી જળબંબાકાર થઈ ગયું। ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા। જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદ। કડીમાં 2 ઇંચ, ખેરાલુમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે સતલાણસામાં 1 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું છે। તો આજે વહેલી સવારથી મહેસાણામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે, ભારે વરસાદ પડ્યો છે। કડીમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ખેરાલુમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। વિજાપુરમાં ચોમાસું આવતા જ લોકો પરેશાન થઈ ગયા છે અને જનપ્રતિનિધિઓ શું કરી રહ્યા છે તેવા સવાલો ઉઠી રહ્યા છે। મારી સાથે મહેસાણાના વિજાપુરના સ્થાનિકો છે। શું કહેશો, વિજાપુરના સ્થાનિક રોડ રસ્તા અને પાણીના ખાસ કરીને ચોમાસામાં કેવા પ્રશ્નો થાય છે? રોડ રસ્તાની કેવી છે? મોટામાં મોટો વિજાપુરમાં 2 થી 2 ઇંચ વરસાદ પડે ને એટલે તમામ રસ્તા બ્લોક થઈ જાય। વિજાપુરથી મોડીને તમે સરદાર બાવલું ખરું તો જો, ચક્કર એરિયા જો, ખત્રી કો જો, અહીંયા ભાવસોર પાટિયાઓ, કોઈ બી જગ્યાએ તમારે જે જગ્યાએ જે સ્તરે ઊભા હોય ને એની એ સ્તરે તમારે તો સ્ટોપ થઈ જવું પડે। બીજો કોઈ રસ્તો એટલે માનનીય સીજે ચાવડા સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે સાહેબ ગમે તે કરીને તમે કોઈ બી એરિયામાં તમે પાણીનો નિકાલ કરાવો। તમે તમામે અમારે કોઈ ઘેર બીમાર પડે તો 108 પણ અમારા ઘરે નથી આવી શકતી, એવી પોઝિશન લાઈન મેકી દીધી છે આ વિજાપુરના રસ્તાઓ। કયા વિસ્તારોમાં વધારે સમસ્યા રહે છે? 6 ઇંચ વરસાદ પડી ચુક્યો છે, કયા વિસ્તારોમાં વધારે પ્રોબ્લેમ રહે છે? વધારે વિસ્તાર તો ટીબી એરિયાથી ભાવસોર પાટિયા સુધી તમે કાલ રાતે 12:30 વાગે આવ્યો તો અહીંયા કેરસમાં પાણી હતું, કોઈ જગ્યાએ કોઈ નીકળવાનો રસ્તો જ નતો। એથી મોડીને છેક સરદારના પુત્ર સુધી એ તમામ રસ્તો બ્લોક થયા। માઢી આશ્રમ હતો, ખત્રીગો ચોક જુઓ, ચક્કર એરિયા જુઓ, તમામ રસ્તા બહારથી હાઈવે ઉપરથી અંદર આવવાના રસ્તા ઉપર તમામ રસ્તા બ્લોક થઈ જાય। અને પહેલી તો મેઇન પ્રશ્ન ગન્નારું કયા બેઝ ઉપર બને એનો તો પહેલો અંદરનો પાણીનો નિકાલ નહીં। અત્યારે હાલ તમે ગન્નાળામાં જોઈ આવો કેટલું પાણી ભરાણી જાય। આપ જણાવશો કે શું માગણી છે? અમારે સાહેબ એટલી માગણી છે કે અમારા વર્ષોથી આગળ પાણીનું પ્રોબ્લેમ વર્ષોથી છે। આજની વર્ષોથી અમે ગટર લાઈનની માગણી કરી ગોવિંદપુરા જૂથ પંચાયતમાં, અને કોઈ પણ ધારાસભ્ય એમને માગણીમાં કોઈ પણ પાણી આગળ જવાનો કોઈ નિકાલ નહીં, અને બંને બાજુ પાણી ફૂલ ભરાય છે। અને અમારા ગામડા જે મણિપુરા ગામ રહ્યું, મણિપુરા ગામની અંદર જો વરસાદ પડે 2 થી 3 ઇંચ તો મણિપુરા ગામમાંથી બહાર નીકળવું એક બાજુ જવાનો રસ્તો નહીં। ત્યાંથી જલારામથી માંડીને ત્યાં જલારામ આગળ ફૂલ ભરાય છે પાણી, જલારામ આગળ ફૂલ પાણી ભરાય છે। એથી આગળ દંદરબાગ આવે, અમારે દંદરબાગના આગળ પાણી ફૂલ ભરાય છે, લગભગ કેરોસમાં પાણી આવે, કોઈ પણ સાધન જતું નહીં, નોકરિયાત વાળા નોકરી જઈ શકાતું નથી। અને જે ખેડૂતો સવારે 4 પાણી કે ભેંસો દવા જવું હોય તો પણ નહીં જઈ શકતા। જનપ્રતિનિધિ શું કરે છે તમે પૂછ્યું એમ? સાહેબો કીધું અમે નખાઈ દેવરાય, ગટર લાઈન કરાવી, અહીંથી પાણી નિકાલ કરીએ, આ વખત કરીએ, પણ હજી સુધી કોઈ કામ થયું નથી સાહેબ। ગટર લાઈન હજી, અને સાહેબોને ચાવડા સાહેબને અમારે એટલી નમ્ર વિનંતી કે સાહેબ કોઈ પણ ગટર લાઈન કરો, અને ગટર લાઈન કોઈ મોટી ગટર લાઈન નાખી અને નદી બાજુ કોઈ બાજુ પાણીનો નિકાલ કરે, એવી અમારી માગણી છે। સ્થાનિક ધારાસભ્યને સવાલો ઉઠાવી રહ્યા છે। શું કહેશો કે કેવી શું માગણીઓ છે? ખાસ કરીને કહેવાય કે જ્યારે જનપ્રતિનિધિઓ ચૂંટણીઓ જ્યારે વોટ લેવા આવતા હોય છે, સમસ્યા હોય છે, ત્યારે સાંભળે છે? હા, એ વખતે તો વાતો કરે છે કે ભાઈ અમે આ સમસ્યાઓ દૂર કરીશું। તો અત્યારે આ ચોમાસાની સિઝન છે ત્યારે આ જે ટીબી એરિયાથી માંડી ભાવસોર પાટિયા સુધી જે પાણી પડાય છે તો એનો નિકાલ કરવો જોઈએ। તો હતા વિજાપુરના સ્થાનિક લોકો, તેઓ જણાવી રહ્યા છે કે જનપ્રતિનિધિઓ જ્યારે ચૂંટણી હોય છે ત્યારે વોટ લેવા આવી જાય છે, પરંતુ જે પાણી ભરાવાની સમસ્યા હોય છે, ગરનાળાનું કામ 12 મહિનાથી લગભગ ચાલી રહ્યું છે। આ સિવાય જે ભાવસોર રોડથી ટીબી સુધીનો રોડ છે, આ વિસ્તારોની જે સમસ્યાઓ છે, જૂથ પંચાયતની વાત છે, તે બધી જૈસે ને તે સ્થિતિમાં છે, પરંતુ તેનો ઉકેલ આવતો નથી। એટલે કે લોકો, મતદારો માગણી કરી રહ્યા છે કે વોટ ભલે લેવા આવો, પણ વોટ લેવા આવતા સમયે જે તમે વચનો આપ્યા છે એ તો પાડો। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, ટીવી।